બોલો બોલો ભરતભાઈ. હું થયું પછી ઓલું થઈ ગયું તું? હા થઈ ગયો તો ભરતભાઈ, એક ગ્લાસ કામ છોકરાને 2 બોટલ લોહી ચડી ગઈ. હા પછી હું છે ઘડુક સાહેબ આનાકાની કરતા હતા ઓપરેશનમાં. હા કારણ કે હરસ મસાનું ઓપરેશન છોકરાને કર્યું. કાલ પછી અમે જેતપુર ગયા હતા ડોક્ટર સખ્યા ત્યાં. હા કાર્ડ ઉપર થઈ જાય ને સોમવારમાં વારો ભરતભાઈ આવ્યો તમારો. સમજાઈ ગયો. સોમવાર પાછું ઓપરેશન કરવા જવાનું છે. કારણ કે આને 7% લોહી તો એટલે બોટલ ચડી ગઈ ને 10.5% થઈ ગયું છે. કેટલી હવે બો- ઓપરેશન થઈ કેટલી જાય. બોટલ ચડાવી? 2 ચડી હો. તમારું કયું ગામ? કુંડલા? મારું સાવરકુંડલા. કે કાચી છો? અમે સિપાઈ સિપાઈ છો? સિપાઈ નોકર છે. તો પછી કેમ થયું? પછી ભાઈ તમે કઈ મારા વાત નથી ને હું એક કામમાં હતો, સમજ્યા? હા એટલે મેં કીધું બરાબર છે. ભાઈને પૂછી તો લઉં. આના પછી હું થોડોક લોહીના ડોનર ગોતવાના હતા ને ભરતભાઈ, એટલે અમે દોડાદોડીમાં હતો હા બ્લડના ડોનર માટે. હમ. એટલે પછી તમને હું ફોન કરી ગયો ને પછી 2 દી રહીને અમે સીધા રજા આપીને ઘરે આવ્યા રાતે. હમ કાલે જેતપુર ગયા હતા. હમ અહીંયા જેતપુર હરીશ મસાના ઓપરેશન માટે ડોક્ટર સઠિયા એવું કીધું કે બીપીએલ તમારું કાર્ડ જે છે ને આયુષ્માન કાર્ડ હમ. એમાં થઈ જાય, પણ તમારે ઓલું શું કહેવાય સેકન્ડની બહુ વાર કે સોમવારે તમારો વારો છે સવારે 10 વાગે. છે કે એટલે આજ શુક્રવાર છે એટલે સોમવાર પછી તમારે જવાનું થાય ને પાછું? સોમવારે જેતપુર જવાનું રહે હો પાછું. સમજાઈ ગયું. હા તો ઓલા 2-3 કલાક તમારો લેટ થયો પણ પછી તો વ્યવસ્થિત ક્યાં કોલ કર્યો એટલે હે આયા તો તમારો લેટ થયો પછી કોલ મારો ગયો પછી તો વ્યવસ્થિત થઈ ગયું ને? હા એ તમે ટૂંકમાં ફોન કર્યો ને ભરતભાઈ, હા ત્યાર પછી બધા દોડતા થઈ ગયા સાંભળો. હા એસી તો નકર તો એ જવાબના સામુય ન હોય આપણે જાય એટલે આમ પડકા ભરે ને એવો જવાબ દે સમજ્યા. હા અને વાતો તમારો ચીતું ફોન કરતા ચાલુ આમાં હતો ને પછી ન કીધું મેં જોની મેં ગાડીઓ વાત કરો ભરતભાઈ હારે. હા એટલે તમે એ કીધું ભાઈ એ આવો વાત બેઠા નથી કરવી, બેઠા તમે બેઠા હું ડીંડક કરે અને ખોટા ખોટી વાતો કરે તમે સમજ્યા? આ એ ઓલી ઇન્ટર્નશીપ વાળી નર્સો વધારે હતી ને એક ઓલો ઇન્ચાર્જ ડોક્ટર હતો. હા એટલે એ મને કે ના હું વાત ન કરું. મેં તો વાત કરો ને મેં તમે ભરતભાઈ છે મારા મિત્ર છે મેં ખાસ. હમ કોણ છે મેં સામાજિક કાર્યકર છે મેં. હમ એટલે મને કહે કે ના હવે હું નહીં કે ભલામણ કે તમે કોઈને ફોન કરો માં તમારું આગળ ચાલુ થઈ જાય તો તો કઈ વાંધો તો પછી નથી. એની કરવા માંડે પછી તમારે કોલ જ ન કરવા પડે. પછી તમને કહું નાના ને મોટા ને બધા બાટલા મીંડા તમને કહું એક ધારા ચડાવવા સમજ્યા. હા એટલે પછી એને ઓલા ખબર પડી ગઈ કે શક્તિના બાટલા ને ચડાવવા પડે ને આયર્નના ને હા મીંડા ચડાવવાની સારવાર થઈ ગઈ ચાલુ સાંભળો. હા એટલે મેં એ જ કીધું પછી ભાઈને ફોન કર્યો જાવેદભાઈ ને. હા જાવેદ શેખે તમારો નંબર આપ્યો હતો હમ. કારણ કે જાવેદ શેખ મારા મિત્રનો મિત્ર છે એવું છે એમ ને? એટલે એ રીતે મને ઓળખે. હા હવે જે સીધો તમારો જ નંબર આપ્યો મને કે તમે કલતબભાઈ એક કામ કરો ભરતભાઈ વાત કરો નંબર નાખો તમારામાં હા અને આગળ તમારો ઈ કે દોડતા કરી દે બધા. હા પણ જાવેદભાઈ મને મળ્યા ને પછી મને હા કીધું કે મારા મિત્રના મિત્ર છે. હા મેં હા કોલ આવ્યો હતો પણ પછી હું એક કામમાં હતો મારા પછી એટલે બધી વાત સાવરકુંડલા નથી એના થઈ. મિત્ર છે ને મારા મિત્ર છે ને મારા પાસે એક્ઝેક્ટ બાજુમાં રહે છે અમે પાડોશી છે એના મિત્ર. સમજાઈ ગયો. હા એવું છે એમ ને? હા મોહસિનભાઈ ને આમ માસીન દીકરો થાય. છે એટલે સમજાઈ એને ભલામણ કરી હતી જે તે સમયે અમે વર્ષ પહેલા આવ્યા હતા ને ત્યારે એને બ્લડ માટેની વ્યવસ્થા કરી દીધી હતી જાહિદભાઈ. ના ના કાંઈ વાંધો નહીં તારે એવું કઈ હોય તો કેજો હો બિંદાસ. ના ના ભરતભાઈ ખૂબ ખૂબ આભાર. હું તમને અરે ફોન એમાં કરતા આપણે સોરી બધા ભૂલી માણસ ગયો છો દર્દી મોટા માટે તો ભાઈ. આપણે એની ટાઈમ ઉપાસી તમ તારે કેજો હો. ના પછી બીજા દિવસે તો બ્લડ ની જરૂર પડે ને પછી ઓલા માનવ સેવા ટ્રસ્ટ વાળા અનિલભાઈ આવ્યા હતા. હા માનવ સેવા ટ્રસ્ટ ચાલે છે અમરેલીમાં. હાલે છે. અનિલભાઈ કરીને છે બહુ સારો માણસ હતો એમ. ના બહુ ના એ તો ભાઈ જમીન ઉપયોગ થાય એનો તો આપણે એટલે આભાર આજે માનવો મારા પડે. મિત્ર છે ને એના પપ્પાએ મને એનો સંપર્ક આપ્યો કે તું એને કે એટલે નકર શું થાય કે ડોનરે દેવાના ને તમારે 800 રૂપિયા દેવાના ને હા આમાં ઈ પૈસા નહીં અનિલભાઈ ના ના તમ તારે એવું હોય તો કેજો મારી પાસે ઘણા ડોનર છે ને આપણા મિત્રો બિચારા દે એક ડોનર સબ્જેક્ટ. ડોનર દિયો તોય 500 રૂપિયા તો લે જ ભરતભાઈ. હા પણ એ ડોનર છે તમે આપો ને તોય 500 દેવાના તોય 300 નો તો ફાયદો થાય દર્દીને. ધંધો કરી નાખ્યો છે યાર પણ હવે પેલું કહેવાનો પાવર છે ને કે ખરેખર આ લોકો લઈ નો ગયું હોય ભરતભાઈ પૈસા નો લઈ શકે. નો લે કે પણ કાંઈ વાંધો નહીં એની આડે આપણે થોડી કાર્યવાહી જોઈએ હવે આગળ શું થાય કે કરશું ભાઈ. હું બાકી ગયો સાવરકુંડલા આવો એટલે મળજો ફોન કરજો હો ભરતભાઈ. 100% હો ભાઈ. અને તમારો ખૂબ ખૂબ હૃદયથી